ખડડા ગામે બનેલ મર્ડરનો ગુનો ડિટેક્ટ કરી આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી સાણંદ તથા પેટલાદ રૂરલ પોલીસ તારીખ 2/2/2026ના રોજ પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનના ખડાડા ગામે બાબુભાઈ આશાભાઈ પરમાર ઉંમર વર્ષ 45 મૂળ રહે કાણીસા તાલુકો ખંભાતને વહેલી સવારના 6 કલાકે અજાણ્યા ઈસમે તીક્ષ્ણ હથિયારના ઘા ગળાના ઘા ભાગે મારી તેમજ ગુપ્તાંગ કાપી નાખી મોત નિપજાવેલ જે બાબતે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે અન્વયે HR બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર LCB નાઓની આગેવાનીમાં શ્રી IJ રાણા પોલીસ સબ ઇન્સ્પેક્ટર LCB તથા LCB સ્ટાફની અલગ અલગ ટીમો તથા શ્રી MH દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટર પેટલાદ રૂરલ તથા સ્ટાફના માણસોની ટીમો બનાવેલ હતી. શ્રી HR બ્રહ્મભટ્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તથા LCBના અધિકારીઓ કર્મચારીઓએ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરી ક્રાઇમ સીનની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. LCB તથા પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનના ટીમો દ્વારા અલગ અલગ માણસોની પૂછપરછ કરતા મળેલી માહિતી તેમજ હ્યુમન ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનો કરવામાં શંકાસ્પદ વ્યક્તિ તરીકે રામાભાઈ મહીજીભાઈ પરમાર રહે ખડાના નામનું નામ મળી આવેલ, જેથી શંકાસ્પદ વ્યક્તિ રામાભાઈને રાઉન્ડ અપ કરી LCB ટીમ દ્વારા સઘન પૂછપરછ કરતા પોતે ભાંગી પડેલ અને આ ગુનો કરેલાની કબૂલાત કરતા જણાવેલ કે કાણીસા ગામે રહેતા મારા માસામાસી મરણ ગયેલ હોય તેમનો દીકરો બાબુભાઈ એકલા રહેતા હોય તે વર્ષોથી એમાં ઘરે રહેવા આવેલ, જે વ્યસની થઈ ગયેલ હોય અને અવારનવાર ચોરો કરી ગમે ત્યાં સૂઈ રહેતો. 20 દિવસ અગાઉ મેં બાબુભાઈને રાત્રિના સમયે 2-3 વાર મારા ઘરના આગળના ભાગે મારી માતા સૂતા હોય તેમના ખાટલા પાસે આવી બીભત્સ ચેનચાળા કરતા બાબુભાઈ એકલા રહેતા હોય તે વર્ષોથી અમારા ઘરે રહેવા આવેલ, જે વ્યસની થઈ ગયેલ હોય અવારનવાર ચોરો કરી ગમે ત્યાં સૂઈ રહેતો. 20 દિવસ અગાઉ બાબુભાઈને રાત્રિના સમયે 2-3 વાર મારા ઘરના આગળના ભાગે મારી માતા સૂતા હોય તેના ખાટલા પાસે આવી બીભત્સ ચેનચાળા કરતા જોયેલો, જેથી મેં તેને આવું નહીં કરવાનું કહેલ અને ફરીથી આવું કરીશ તો મજા નહીં આવે તેમ કહી ફરી ઘર આગળ નહીં આવવા જણાવેલ. ગઈકાલ રોજ વહેલી સવારના 5 વાગ્યા બાબુ મારી માતાના ખાટલા આગળ ગુપ્તાંગ કાઢી ચેનચાળા કરતો જોઈ જતા ગુસ્સો આવતા ચપ્પાથી ગળાના ભાગે ઉપરી ઘા મારેલા અને તેનું ગુપ્તાંગ કાપી નાખી મોત નિપજાવેલાની હકીકત જણાવેલ છે. આમ સદર ગુનો પોતે કરેલાની કબૂલાત કરતા આરોપીને વધુ તપાસ અર્થે પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશન સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. અહેવાલ ઝાકીર સૈયદ, પેટલાદ રૂરલનું ખડાણા ગામ, જ્યાં ખડાણા ગામના સરપંચ ભરતભાઈ પરમાર નાઓ દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલી કે ખડાણા ગામમાં કોઈ ઇસમનું ખૂન કરવામાં આવેલી છે. જે અનુસંધાને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલી અને તપાસ કરતાં બાબુભાઈ આશાભાઈ પરમાર નાઓનું ખૂન થયેલાની વિગત જણાઈ આવેલ, જેમાં વધુ તપાસ કરતાં એ ખૂનના કામે તપાસ કરતાં એવી વિગત જણાઈ આવેલી કે આ મરણ જનાર બાબુભાઈના માસીના દીકરા રામાભાઈ પરમાર નાઓએ જ આ ખૂન કરેલાની વિગત ધ્યાને આવેલ હતી. પકડાયેલ આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? ના, પકડાયેલ આરોપીને કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલ નથી. હત્યાનું કારણ પ્રેમ કારણ હોઈ શકે છે? હત્યાનું કારણ તપાસ કરતાં એવું જણાઈ આવેલું છે કે આરોપીના જે માતા છે રહીબેન, એ રહીબેનની સાથે આ જે મરણ જનાર છે બાબુભાઈ પરમાર એ કોઈક વિવિધ ચેનચાળા કરતો હોવાની વિગત આરોપીને ધ્યાને આવેલી અને આ બાબત ધ્યાને આવતા આરોપીએ ગુસ્સામાં આ કૃત્ય કરેલાની હકીકત ધ્યાને આવેલ છે. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પાયલ બામભણિયા. આજના મુખ્ય સમાચાર દેશ વિદેશ ગુજરાત રાજ્યના તાજા બ્રેકિંગ સમાચાર નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર દરરોજ રેગ્યુલર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની. આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં.